હેલો ગાઈસ, તો બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી. શું કે બધા મજામાં જશો? કેમ કે આપણા વિડીયો જોતો એ બધા મજામાં જ હોય છે હમણાંથી. ગાઈસ તો આપણે આવી ગયા છીએ, અત્યારે વાગી ગયા 11 અને આજે છે ને ગાઈસ ઓફિસે જવાનું છે અને દ્વારકાધીશનો 56 ભોગ છે ને તે માટે બપોરે તો વ્લોગ નહીં બને, તો કાલે પાછો નાનો વ્લોગ બન્યો હતો, એના માટે જાતું કરી દેજો અમારે જવાનું. અને અત્યારે આપણે આવી ગયા હતા, પેલા જાય આપણે ગામમાં જઈને ઓફિસે જઈશું ને આજે દ્વારકાધીશના મંદિરે પણ 56 ભોગ છે, રાતે પણ 12 વાગ્યા સુધી ત્યાં હતા, એટલા માટે. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, આપણે અંદર ગામમાં જઈને તમને મળું. હલો ગાઈસ, તો આપણે આવી ગયા હતા સુનિલભાઈ આગળ. સુનિલભાઈ જય માતા, અમારો સુનિયો જય માતાજી. હવે અમારો બીજા બે બેઠા ખબર નહીં કોણ છે. અમારો જો આમ મીતમાં દેખાય તમને, અત્યારે છે ને મોટા મોટા વહીવટ કરવાઈ ગયા છે. અત્યારે આપણે એની બરાબરી કરી શકીએ એમ છે. અને જો 1 2 3 અંદર 1 2 અને એક ગાડી બહાર કાઢી, 3 6 ગાડીવાળા હે. મિતભાઈની બરાબરી આપણે ન કરી શકીએ. શું કહેશું ને ભાઈ, મિતભાઈની બરાબરી થાય? એની બરાબરી ન થાય, એની બરાબરી ન થાય ભાઈ, ઊંચામાં છે અત્યારે. ગાઈસ તમે બતાવું જો ક્યાં ગઈ ખબર તમને જાય છે ગાઈસ. એના છે ને અમારે કોને ખબર જો આ કાંઈ ભૂંગરા લીધા છે. આને શું કહેવાય મિત? જે વાલે બાબુ મેરા ગાના ચલા દે, એને શું કહેવાય મિત? ઓકે, આપણે ઓફિસે જવાનું છે. આ લોકો નવરા છે, આપણે કઈ નવરા છીએ નહીં. ધંધો કરવાવાળો માણસ ભાઈ. હલો ગાઈસ, આપણે ઓફિસે જાય, ઓફિસે જઈને પાછા આવશું, પછી ગ્રીલ પણ આપણે શૂટ કરવાની છે. ચાલો બધાને જય માતાજી. ચલો ગાઈસ. ગાઈસ તમને ખબર છે આપણે સામે કોણ વાત તમને ખબર છે? આમ જો બેટના વાયરલ કિંગ હો ભાઈ, નયનભાઈ મળી ગયા હતા. નયનભાઈ શું કે સારું છે ને? તમારા જેવા ભાઈ હોય પછી મને કઈ હોય યાર, મને બોલાવો. રવિ ક્યાં છે? રવિ અમારો રવિ હનુમાન ગયો હમણાં આવશે. રવિભાઈ બહુ ટ્રેન્ડ કર્યો હતા, ઓનલાઈન બદમાશ છે. કાંઈ વાંધો નહીં, નયનભાઈને જય માતાજી કરીને નીકળીએ, આપણે ઓફિસે જવાનું છે. હલો ગાઈસ, તો આપણે આવી ગયા હતા મંદિર અગાસી ઉપર. તમે ગાઈસ અહીં લોકેશન જો ખાલી, આમ એક નંબર લોકેશન હો. મંદિરે આવી ગયા હતા, કામકાજ હતું એટલે થોડુંક કામ હતું એટલા માટે આવી ગયા હતા. અને ઓકે એક લોકેશન છે ઉપરનું. અંદર તો મોબાઈલ એલાઉડ નથી એટલા માટે આપણે અંદર ખોટો વિડીયો ઉતારવો નથી. આ તમે ખાલી લોકેશન જો અત્યારે. ગાઈસ તો થોડુંક કામ હતું એટલા માટે તમારો ભાઈ બ્લોગ કે ઉતારી નથી સરખો, કાંઈ વાંધો નહીં, આપણે આજે સરખો એક બ્લોગ ઉતારી લઈશું. તો બીજું શું કે ગાઈસ, તમે બેટ દ્વારકા આવ્યા હોય તો કમેન્ટમાં લખજો હા આવ્યા છીએ, ના આવ્યા હોય તો કાંઈ વાંધો નહીં, આવીને પછી લખજો. લોકેશન છે ગાઈસ આપણે. કાંઈ વાંધો ચાલો ગાઈસ, કાંઈ વાંધો નહીં, આપણે મળીએ તમને હેરા પછી વિડીયો બને રહેજો. હલો ગાઈસ, આપણે આવી ગયા હતા ફાઇનલી. અત્યારે રીલ શૂટ કરવા આવી ગયા હતા આપણા લોકેશન ઉપર. રીલ શૂટ કરવા આવી ગયા હતા. એક જો અમારો ક્રિએટર અંદર બેઠો છે, એક અમારો સાપજી કે તને વિડીયો લઈ ને તને વાંધો કે મને વિડીયો નહીં લેવાનો, મને છોકરીઓ જોવે કે છોકરી તને જોતી નથી કાંઈ. હા, તને ક્યાંય થોડી છોકરીઓ આવે મારા ચેનલમાં કાંઈ. હા હાલો ગાઈસ, આપણે વિડીયો શૂટ કરીએ તો મળીએ તમને. હલો ગાઈસ, તો આપણે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. આમ જો આવા છે ને નવા અહીંયા જો લો મિત્રો ડોન, આ જો અમારો કાલુ જાંબુ. ગાઈસ કાંઈ વાંધો નહીં, આપણે આજ વિડીયોનો અહીંયા આપણો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. શું કહેવાનું? સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. કાંઈ વાંધો નહીં ગાઈસ, આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. થોડું બધું કામ આવી ગયું તો બપોરે વિડીયો નતો ઉતરો આપણો. કાંઈ વાંધો નહીં ગાઈસ, તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. આવો જ સપોર્ટ કરતા રહેજો.